દુનિયાનો વર્સ્ટમાં વર્સ્ટ પિઝા હોય તો વોલ્કેનો બકવાસ નૈનીતાલમાં આવો છો અને જો બોર્ડિંગનો ટાઈમિંગ 4 વાગ્યાનો હોય અને તમે 4 વાગે પહોંચી જાઓ તો એ તમારા લક છે કે તમે જલ્દી પહોંચી ગયા. અને એ પણ અમારી જોડે આવું જ કંઈક થયું હતું. અમે પણ 4 વાગે પહોંચી ગયા હતા કેચીધામ જવા માટે. અને આ જો સ્લીપિંગ બ્યુટી ઓલ ટાઈમ સૂઈ જ રહેવાનું. બહારનો વ્યૂ ભલે ગમે તેટલો મસ્ત કેમ ના હોય, ફર્સ્ટ પ્રાયોરિટી એ સૂવાનું જ. બધું છોડીને સૂઈ જ જવાનું. 10-15 મિનિટની ઊંઘ લેવાની પણ સૂઈ જ જવાનું. આ હું છું આયુષી ઠક્કર અને આ વ્લોગ લઈ જશે તમને કેચીધામ, નૈનીતાલ અને દિલ્હી સુધી. તો ચાલો આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આ જુઓ મસ્ત સૂતી છું ને. જેવા ઉતર્યા એવું જ વેન્ડિંગ મશીન જોયું. ત્યાં વિચાર આવ્યો કે ચલો પાણીની બોટલ તો નીકાળીએ. પાણીની બોટલ નીકાળવા ગયા તો 20ની નોટ સાથે રમવા લાગ્યા. નોટ અંદર જાય ને તરત બહાર આવે. પછી બીજી નોટ લીધી અને પછી પાણી નીકળ્યું. અમારી કેબ હતી 8 વાગ્યાની બિકોઝ અમે પ્રી બુક કરી રાખ્યું હતું કેબનું. અને અહીંના રસ્તા તો તમે જુઓ તો તમને એમ થાય કે કાઇન્ડ ઓફ તમે લદ્દાખ પહોંચી ગયા છો. આઈ નો લદ્દાખ બહુ જ બ્યુટિફુલ છે બટ સ્ટીલ એના રસ્તા પણ બહુ જ બ્યુટિફુલ છે. બહુ જ મજા આવી ગઈ. રસ્તામાં તો તમને એવું લાગે કે તમે કાઇન્ડ ઓફ રોલર કોસ્ટરમાં બેઠા છો અને એડવેન્ચર કરો છો. બટ યસ આવી છુટ્ટી મેં બહુ ટાઈમ પછી લીધી છે એના માટે મેં બહુ જ એન્જોય કર્યું છે. ને એ ટાઈમે મને યે જવાની હે દીવાનીનો એક ડાયલોગ યાદ આવી ગયો. ચલો તમને પણ સંભળાવું કે એ ડાયલોગ કયો હતો. પછી આગળ વાત કન્ટિન્યુ કરીએ આપણે લોકો. मैं दुनिया का कोना कोना देखना चाहता हूँ नैना. पूरी जिंदगी निकल जाएगी ये सब करने में. बाकी सब कब करोगे? बाकी सब क्या? 22 तक पढ़ाई, 25 पे नौकरी, 26 पे छोकरी, 30 पे बच्चे, 60 पे रिटायरमेंट और फिर मौत का इंतजार. दत्त ऐसी खिसी पिटी लाइफ थोड़ी जीना चाहता हूँ. तो फिर तुम क्या चाहते हो लाइफ से बनी? रफ्तार, पागलपन, हर दिन इतना धमाकेदार होना कि मुझे अपनी दिल की धड़कनें अपनी कानों तक सुनाई दे. मैं उड़ना चाहता हूं नैना, दौड़ना चाहता हूं, गिरना भी चाहता हूं, बस रुकना नहीं चाहता. આ ડાયલોગ એટલા માટે બિકોઝ અમે છે ને 9000 ફીટથી પણ ઉપર જવાના હતા. મે બી 12 ફીટ જેટલું ઉપર છે કેચીધામ મંદિર. અને અહીંયા અમને મંકીના દર્શન થઈ ગયા છે ને અમે હનુમાન દાદાનું સ્વરૂપ માનીએ છીએ. અને અમને એટલી પીસ મળી કે વાવ. હવે અમે આટલી ઊંચાઈ પર જવાના હતા ત્યાં મને ફીલ થયું કે યસ અમે પણ બની છીએ. આઈ મીન હું તો બની જ છું. મને પણ લાઈફમાં બહુ જ ફરવું જોઈએ. કંઈ સ્ટોપ નથી થવું. કોઈ એવી જગ્યા નથી કે જે મારે નથી જોવી. બધી જ હાર્ડમાં હાર્ડ પ્લેસ એડવેન્ચર કરવું છે, ફરવું છે, બધું બહુ કરવું છે. બટ હોપફુલી બધી વસ્તુનો એક ટાઈમ હોય. જે પોસિબિલિટી થશે એ બધું જ જોવા માંગીશું. જો તમે પણ કેચીધામ જવા માંગતા હો તો મારી સાથે આ વિડીયો ફૂલ જોજો તો તમને પણ ખબર પડે કે અમે કેવી રીતે ક્યાં ગયા, કઈ જગ્યાએ કેટલું એક્સપ્લોર કર્યું અને શું બાકી રહી ગયું. તો જો તમે જતા હશો તો તમારે આ વસ્તુ બાકી નહીં રહે. તમારે કવરઅપ થઈ જશે અને તમને આઈડિયા રહેશે કે કઈ જગ્યાએ ફરવાનું રહે છે. અહીંના રસ્તા હું તમને સાચે કહું ને તો કાં તો તમને પેટ દુખાડશે કાં તો તમને બહુ જ મજા અપાવશે. બેમાંથી એક પોસિબિલિટી છે. અને તમે જઈ રહ્યા છો તો દિલ્હીથી જ બુક કરી દેજો, પ્રી બુક કેબ્સ કરી દેજો તો તમને છે ને તકલીફ ના પડે જવામાં. બિકોઝ ટ્રેન્સ બહુ ઓછી છે ને ટોટલી ફૂલ હોય છે. એટલે તમે એ રિસ્ક ના લેતા. તમે પ્રી બુકિંગ કરી દીધી હશે સ્લીપિંગમાં લાઈક ટ્રેનમાં તો તમને ફાવી જશે. બાકી તો થાકી જશો. એટલે કાર બેસ્ટ ઓપ્શન છે આ જગ્યા ઉપર ફરવા માટે. બિકોઝ અહીંના રસ્તા એટલા બ્યુટિફુલ છે કે આમ બહુ જ મજા આવશે તમને લોકોને જોઈને. હવે અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયો છે મેઇન રૂટ કેચીધામનો, જે ઓલમોસ્ટ અમે નજીક આવી ગયા છે કેચીધામથી. બિકોઝ હવે આટલા રસ્તા સુધી તો અમે સખત થાકી ગયા હતા. કેચીધામ પહોંચી ગયા. અંદર ફોન અલાઉડ નથી બટ સ્ટીલ હું તમને બહારથી કેચીધામના દર્શન કરાવીશ. આ જે પાણી જતું હતું ને એકદમ પીસફુલી એનો વોઇસ આવતો હતો. જો તમને ફોનની પાછળ સંભળાતું હશે તો તમને થશે કે યાર સાચે મસ્ત છે. અંદર એટલી શાંતિ છે. એકચ્યુઅલી કોઈ પણ મંદિરે જાઓ શાંતિ હોય બટ આવી એક પ્લેસ પર જાઓ તો તમને ફીલ થાય કે સાચે કંઈક યુનિક છે. અને આ મંદિર વિશે મારે તમને કહેવાની જરૂર નથી કે આ મંદિરનું શું મહત્ત્વ છે. લોકો સ્પેશિયલ દૂરથી આવે છે આ મંદિરે દર્શન કરવા માટે. નરેન્દ્ર મોદી પણ અહીં આવીને ગયા છે દર્શન કરવા માટે. તમને એનાથી વધારે તો શું જાણવું છે. આ મંદિર બહુ જ મસ્ત છે. જો અહીંયાથી તમને નીમ કરોલી બાબા દેખાશે અને સામે એક્ઝેક્ટ હું તમને બતાવી રહી છું એ નીમ કરોલી બાબાનું મંદિર છે. અને અત્યારે અમે જે ટાઈમ પર ગયા હતા એ ટાઈમ પર ભીડ બિલકુલ બી નથી. અને અહીંયા વૈષ્ણવ દેવી માતાનું મંદિર છે.
બહુ જ મસ્ત મંદિર છે. આ રિન્યુએટ થાય છે અત્યારે મંદિર, અને એટલું પીસ છે આ જગ્યા પર, ના પૂછો વાત. બહુ જ મસ્ત મંદિર છે. લાઈફમાં એક વખત ટાઈમ મળે તો તમે જજો. અમે અહીંયાથી રિટર્ન થઈ ગયા હતા નૈનીતાલ જવા માટે, બિકોઝ નાઇટ સ્ટે અમારે ત્યાં કરવો હતો. ત્યાંનો નાઇટ સ્ટે બહુ જ બ્યુટિફુલ છે. અહીંયા અમારે કેબના એપ્રોક્સિમેટલી 5500 અરાઉન્ડ સમથિંગ થયું હતું, અને રિટર્ન કેબનું અમે બાર્ગેનિંગ કરાયું હતું. એ લોકો 800 કહેતા હતા, અમે સમથિંગ 6 કે 500 સમથિંગમાં અમે લોકો ગયા હતા. અહીંયા नैनीताल एंट्री तो થઈ ગઈ છે हमारी. अभी हम लोग पहुंच गए नैनीताल. यहाँ का व्यू आप लोग देख सकते हो, बहुत ही ज़्यादा सुपर्ब है. और अभी टाइम हुआ है 5:30 बजे, और यहाँ पर ना बहुत ज़्यादा ठंड हो रही है. यहाँ पर गुजरात में तो इतनी ज़्यादा ठंड नहीं होती है ना, यहाँ पर बहुत ज़्यादा ठंड हो रही है. और यहाँ पे क्या बन रहा है देखो. ठंडियों में बहुत मज़ा आता है. चलो अब नैनीताल घूमते हैं. આ નૈનીતાલ લેક વ્યૂ છે, એકદમ બ્યુટીફુલ. જો તમને તમારા કેબવાળા રૂમ બતાવે છે તો ડેફિનેટલી ના જ લેતા. રાત્રે અમે ડિનર માટે ડોમિનોઝ ગયા હતા. સાચું કહું ને તો ડોમિનોઝ વાળાની સર્વિસ નહીં સારી. હેલો ગુડ નાઇટ. જો એક મસ્ત વાત કહું તો ને, દુનિયાનો વર્સ્ટમાં વર્સ્ટ પિઝા હોય ને તો ડોમિનોઝનો, અને આજે અમે ખાધો. બોલ, એટલો ગંદો વોલ્કેનો. ઓ ભાઈ સાહેબ, ખવાય જ નહીં. હા વોલ્કેનો બકવાસ, પછી પનીર વાળો સમથિંગ મંગાય એ બકવાસ, ગાર્લિક બ્રેડ. ઓહો હા, સર્વિસ તો બહુ જ બકવાસ. ઇફ તમે નૈનીતાલમાં આવો છો અને તમે ડોમિનોઝમાં જવા વિચારતા હો તો જય શ્રી કૃષ્ણ, બિલકુલ બી ના જતા. ઓકે, જય શ્રી કૃષ્ણ. ગુચી ક્યાં છે? ગુચી બહાર બેઠો છે. ઓકે સારું, લે મમ્મી જો વાતો કર હવે. તો ડિનરનું સાચું તમને કહું ને તો ડોમિનોઝ બિલકુલ બી મજા નથી આવી. એટલું બધું વેઇટિંગ, પ્લસ ફૂડ પણ એવરેજથી પણ બેકાર. વિડીયોમાં તમે જોઈ જ રહ્યા છો કે મને બિલકુલ બી મજા નહીં આવી. આ રિવ્યૂ આપવા માટે સ્પેશિયલ હું પાછળ વાત કરવા આવી તમારી સાથે. સેકન્ડલી, અમે રૂમ લીધો હતો. નૈનીતાલ લિટલ બીટ કોસ્ટલી છે, બટ સાચું કહું ફૂડમાં થોડું પ્લસ માઇનસ છે. એટલા માટે મને ઈચ્છા એવી હતી કે સબવે કાં તો ડોમિનોઝ જઈએ. તો લાસ્ટ 2 ડેઝથી અમે સબવે ખા જ કર્યું હતું. એટલે પછી મારા ફેમિલી મેમ્બર્સે ના પાડતી હતી કે ના, હવે સબવે નહીં, ડોમિનોઝ જ. તો પછી ડોમિનોઝમાં ખાધું, બિકોઝ ત્યાં વેજ નોનવેજ બધું જ એક સાથે બનતું હોય છે ને, એવું ફૂડ અમે નથી ખાતા. ડોમિનોઝ લિટલ બીટ ગુડ લાગ્યું કે ત્યાં નહીં હોય, બટ બિલકુલ બી મજા ના આવી. તમે નૈનીતાલ જાઓ છો તો ડોમિનોઝમાં ના ખાતા. રૂમ્સ બાર્ગેનિંગ થશે. અમે ઓફ ટાઈમમાં ગયા હતા એટલે અમને બહુ જ ઇઝીલી રૂમ્સ મળી ગઈ હતી ને, ગુડ હતી રૂમ, એટલી ખરાબ બી નથી. સ્પેશિયલી જીલને થેન્ક યુ કહેવું પડે અમારે, બિકોઝ જીલ એક્ઝામ ટાઈમમાં ઘરે રહી, બધું પ્રિપરેશન કર્યું, માની ઇઝીલી બધું એને હેન્ડલિંગ કરી લીધું, બધું જ વાંચ્યું, બધું પરફેક્ટલી. હવે બસ આના રિઝલ્ટનો વેઇટ છે અમને લોકોને. એન્ડ તમારે અમારી આ જર્ની જોવી હોય તો ચેનલને લાઇક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને નવા વ્લોગ્સ આવતા રહેશે તો જોતા રહેજો. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આ જર્ની સિરિયસલી બહુ જ બ્યુટીફુલ છે. તમને રૂમ પણ બતાવીશ આગળ, તમે બધું કન્ટિન્યુ કરજો. અને ટોટલ કેટલો ખર્ચો થાય છે એપ્રોક્સિમેટલી હું તમને જરાક શેર બી કરી દઈશ. એનાથી તમને આઈડિયા આવી જાય કે તમે જઈ રહ્યા છો તો તમારે ટાર્ગેટ રાખવો શું જોઈએ એમ. બિકોઝ નૈનીતાલ જે છે એ અમારે 1 ડેમાં કમ્પ્લીટ થઈ ગયું હતું, લાઈક નાઇટ સ્ટે અને પછીનો એક આખો દિવસ. આમ તો 2 દિવસ જોઈએ નૈનીતાલ માટે, બટ સ્ટીલ અમારે કમ્પ્લીટ થઈ ગયું હતું. એન્ડ કેચીધામ પણ હાફ ડેમાં કમ્પ્લીટ થઈ જાય એવી પ્લેસ છે, એટલે બહુ ટેન્શન લેવા જેવું નથી. અમે 8 વાગે નીકળ્યા અને
5:30-6 વાગે દર્શન કરીને નૈનીતાલ પહોંચી ગયા હતા. કેચીધામ બહુ જ બ્યુટીફુલ પ્લેસ છે, ત્યાં જવું જ જોઈએ એક વખત. સો તમે બ્લોગ જોતા રહેજો. થેન્ક યુ.